હાય વ્યુઅર્સ, આજે આપણે શક્કરિયાની ઓરિજિનલ મીઠાશ સાથેની આપણે તેની ચાટ બનાવશું. તો તમે જોઈ શકો છો કે અહીં મેં શક્કરિયા છે એને પેનાસોનિક ઓવનમાં માત્ર 4 મિનિટ માટે જ કૂક કર્યા છે અને તે પણ સરસ રીતે બફાઈ ગયા છે, જોઈ શકો છો. અને બસ 4 થી 5 જ મિનિટમાં આપણી ચાટ તૈયાર થઈ જાય છે. અહીં આપણે પાણી વગર બાફતા હોવાથી તેની ઓરિજિનલ મીઠાશ જે પહેલાંના વખતમાં ગામડામાં લોકો જે ભૂંજેલા શક્કરિયા માટલામાં બનાવતા એટલો જ સરસ ટેસ્ટ આવે છે. તો ફટાફટ બની પણ જાય છે. તો આવો આપણે બનાવીએ શક્કરિયાની ચાટ. તો અહીં મેં 4 શક્કરિયાને સરસ રીતે ધોઈ લીધા છે અને તેને ઓવનમાં મૂકી દીધા છે બેક કરવા માટે. હવે આપણે એને માઇક્રો પાવર મોડ ઉપર ટાઈમ સેટ કરીશું 4 મિનિટ અને પછી આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો માત્ર 4 જ મિનિટમાં આપણા શક્કરિયા ખૂબ જ સરસ રીતે બફાઈ જાય છે. જે નાનપણમાં હું ગામડે જતી ને તો આ રીતે શક્કરિયા ભૂંજેલા ખાધા હતા, તો તેની ફરીથી યાદ આવે છે. અને આ રીતે હવે આપણે ઓવનમાં એ ટાઈપના શક્કરિયા બનાવી શકીશું. તો અહીં શક્કરિયા માત્ર 4 જ મિનિટમાં, જો ચપ્પુ ભરાવી છે તો સીધું ચપ્પુ છે અંદર વયું જશે, જુઓ. તો આ રીતે સરસ શક્કરિયા બફાઈ ગયા છે. તો વારાફરતી હું બધા જ શક્કરિયાને બહાર કાઢી લઈશ. ત્યારબાદ આપણે તેને છાલ ઉતારી લઈશું. તો આ રીતે 4 શક્કરિયા માત્ર 4 જ મિનિટમાં બની જાય છે. તો ફટાફટ બનતી આ રેસીપી ગમે ત્યારે ભૂખ લાગે તો મસ્ત મજાનું 5 થી 7 જ મિનિટમાં આપણે આ બનાવી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ. અને નાનપણની યાદો આપણે તાજી કરી શકીએ છીએ. મસાલામાં પણ તમે ઈચ્છો તે પ્રમાણે જો તમારે લિક્વિડવાળો મસાલો કરવો હોય તો મીઠું, ચટણી, ધાણા જીરું, મરચું અને લીંબુનો રસ ઉમેરી અને એવી રીતે પણ કરી શકો છો અને સૂકા મસાલાથી પણ ખાઈ શકો છો. તમે જેવું ટેસ્ટ ભાવતો હોય એ રીતે આપણે એને તૈયાર કરી શકાય છે. અહીંયા આપણે તેની છાલ ચપ્પુની મદદથી પણ સરળતાથી ફટાફટ ઉતરી જશે અને ખૂબ જ પતલી એવી છાલ ઉતરે છે, જોઈ શકો છો. તો અહીં મેં બધા 4 શક્કરિયા છે એમની છાલ ઉતારી લીધી છે. ત્યારબાદ આપણે તેના મનપસંદ આકારના નાના કે મોટા કટકા કરી લેશું. જોઈ શકો છો કેટલા સરળતાથી કટ થઈ રહ્યા છે અને એક શક્કરિયું છે એ ખૂબ જ સરસ ચડી રહ્યું છે અને તેની સુગંધ પણ એટલી સરસ આવતી હતી અને ખાવામાં પણ એટલા મીઠાશથી ભરપૂર છે. તો આ રીતે આપણે શક્કરિયા કંદમૂળનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરથી હું મીઠું ભભરાવું છું. ત્યાર પછી મેં ચટણી નાખી છે અને પછી મેં ચાટ મસાલો નાખ્યો છે જેથી ચટપટો ટેસ્ટ આવે. આ રીતે મિક્સ કરી હલાવી અને આપણે તેને ગરમા ગરમ માણી શકીએ. ખૂબ જ ટેસ્ટી એવા શક્કરિયા. તો ચાલો તમે પણ બનાવજો અને ખાજો ને ઘરનાઓને ખવડાવજો. રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. આ તો રેસીપી જોઈને જ મને મોઢામાં પાણી આવી ગયું છે. તો ચાલો હું પણ તેનો ગરમા ગરમ શક્કરિયાનો આનંદ માણું છું. વિડીયો જોવા બદલ આભાર. બાય બાય.